હેલો ગાઈસ, તમારું બ્લોગ તમારા બધાનું સ્વાગત છે મારા એક और नया वीडियोમાં। તો તમને ટાઈમ બતાવું, ટાઈમ કેટલો થયો છે દેખો 11:38 થઈ છે। એ તમને ટ્રેક્ટરની અવાજ આવતી હશે, દેખો આ માટીને એમ લાવવાનું ચાલે છે કંઈ, કેમ કે કંઈ કામ ફૂલ ચાલે છે, તો કામ તો કરે જ છે। અને હમણાં તો શું બહાર હતો, કાલે વિડીયો નહોતો આવ્યો એના માટે હું સોરી, હું વિડીયો બનાવવાનું ભૂલી ગયો, એટલે હમણાં જો યાર ને હું હવે થોડી વાર ચાલુ કરી, થોડી વાર ભણવા બેસીશ, થોડી વાર એક્સરસાઇઝ કરી, તો હું તમને બતાડી દઉં જે આખો દાડો હું શું કરે એમ। અને હમણાં તો શું હું બહાર ચાલુ, એટલે મળીએ આપણે થોડી વાર રહીને, કશું દેખાડવા જેવું હોય ત્યારે તમને દેખાડો। એટલે હમણાં તો શું તો મળીએ હવે આપણે થોડી વાર રહીને, કશું દેખાડવા જેવું હોય ત્યારે દેખાડે, તો મળીએ આપણે થોડી વાર રહીને। ચલો તો મિત્રો, આપણે હમણાં થોડી વાર ભણ્યા પછી ઊભા રહી ગયા છીએ, અને પછી પાછા પણ ભણવા બેસીશું, પણ હમણાં ટાઈમ બતાડો 1:47 થઈ છે ને, હું થોડી વાર હમણાં ભણવા બેસેલો, પછી પાછો હવે બેસી એટલે હમણાં ખેતરમાં જઈને આવ્યો, તો ભાઈ ત્યાં વિડીયો ના બનાવ્યો, મારો ફોન મારો જોડે નહોતો, હું ઘરે મૂકી દીધો, અને હમણાં પણ હું અહીંયા બહાર ચાલું થોડી વાર, પછી આપણે ભણવા બેસી જઈએ, કેમ કે આપણે થોડી વાર ભણી પછી કસરત કરીએ, પછી પાછું ભણવા બેસવું પડશે, કેમ કે આપણે ટેસ્ટ પર અઘરી પર દબાવો છું, જુઓ ભાઈ કશું ફરક તો દેખાતો નહીં, મને લાગતો તો નહીં, પણ મારે જે બીજા હાથમાં ફૂલ ફરક છે, એને ફૂલ અહીંયા હાથમાં હું કાલથી અઘરી પર જ કરું છું। એમાં જે એક્સરસાઇઝ કરવાની હોય ને આપણે, તો આપણે હેન્ડ ફોર આર્મ્સ પર પેલું ધ્યાન આપવું પડે, ફોર આર્મ્સ પછી મસલ્સ ફેટ બને, એ બધું કરું જ છું હમણાં। એક્સરસાઇઝ આપણે કરીએ એટલે બધા પર આપણે મેન્ટેન કરવું જ પડશે, એમાં ખાવા પર પણ મેં કંટ્રોલ કરેલું છે। હવે આપણે અઠવાડિયા અહીં આવતા મહિના સુધી થોડો બહુ ફરક પડે એવું લાગે મને, આવતા મહિના સુધી થોડો ફરક તો પડી જશે બોડીમાં। ને હું થોડી વાર ચાલું, તો મને આપણે થોડી વાર રહીને કશું દેખાડવાનું હોય ટાઈમ દેખાડતો, મને આપણે થોડી વાર રહીને ચાલો। મિત્રો, હું આવેલો હતો ફાર્મ પર આપણા બેક એરિયામાં, અહીંયા આપણા જે કામ કરે એમની ગાયો અહીંયા બાંધેલી છે, પણ અહીંયા એક આપણી ગાય છે, એની હેલ્થમાં મતલબ કમજોરી આવી ગયેલી છે, ગાયને આખી કમજોરી થઈ ગયેલી છે। ને આ જો આપણું ટ્રેક્ટર, તો એ ડૉક્ટરને બોલાવેલો ખરો, પણ ડૉક્ટરે અને અહીંયા એક આનવાની પણ હેલ્થ બગડેલી છે, એને પણ હું હોસ્પિટલ લઈ ગયા હમણાં। તો આ દેખેલું આપણું ફાર્મ, પહેલાં હું એ માણસને હોસ્પિટલ લઈ જાઉં, બાઇક લઈને આવેલો તો મમ્મી તો મારા બાના મતલબ આ જો સુરત મારા મામાના થઈ ગયા, આવશે હમણાં થોડી વારમાં, ત્યાં સુધી હું ડૉક્ટર લઈ જાઉં। પપ્પા ઘેર છે, મને કીધું તું તબેલા આટો મારી હું આવ્યો, મમ્મીએ કીધું પણ પપ્પા ઉડી જાય, કેમ કે થાકેલા થઈ ગયા, હવે સવારના ખેતરમાં હતા એટલે, તો હું એને હોસ્પિટલ લઈ જાઉં, તો મળીએ આપણે થોડી વાર રહીને કશું દેખાડો જેવું હોય તો હું દેખાડે, ચલો મળીએ આપણે થોડી વારમાં। શું મિત્રો, આપણે પછી રેડી થઈ ગયેલા જો, કેમ કે આપણે ગયેલા મામાના ઘરે હમણાં, કશું કામ નહોતું, એટલે મતલબ વર્ષી કહેવાય ગુજરાતીમાં, જેવા કપડાં બદલવાના, કોઈનું મરણ થઈ જાય એના પછી હોય એ હતું। હમણાં તો ખાવા પીવાનું થઈ ગયું છે, પણ મારા મામાના ઘરે ગયેલા અહીંયા જ ખાધેલું, પછી હમણાં ઘરે આવ્યા, હું મારા ભાઈ પપ્પા, મારા નિકુંજભાઈ ઋતિકભાઈ ભાઈ મમ્મી પપ્પા ને હું અમે ગયેલા 5 જણ જઈને આવ્યા। મારી ટી શર્ટ પર એક વસ્તુ લખેલી છે, તમને બતાડું, માફિયા। મારી ટી શર્ટના પાછળ પણ પ્રિન્ટ છે, પણ એ હમણાં બતાડી નહીં શકતો એવો છે ને, ના બેક કેમેરા હોય તો હું પાછળ કરીને પણ તમને બતાડું, પણ આ બતાડાય એવું જ નથી। હમણાં શું ખાવા પીવા થઈ ગયો, હમણાં એડિટિંગ કરે પૈસું છે, તો મળવું આપણે નવું લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવું, મળવું આપણે નવું લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવું, મળવું આપણે નવું લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવું જજો।